गुड मॉर्निंग बधाने આપણે एक्सरसाइज 5.7 આવ્યા છીએ વિકલનમાં સ્વાધ્યાય 5.7 દાખલા નંબર પહેલો મિત્રો સૂચના છે 1 થી 10 દાખલામાં દ્વિતીય વિકલન કરવાનું છે આપણે તો y પહેલામાં છે x2 + 3x + 2 દાખલા બીજામાં છે y x ની 20 ઘાત તો બંનેમાં આપણે દ્વિતીય વિકલન કરવાનું છે તો પહેલા dy/dx એટલે પહેલું વિકલન x2 નું વિકલન 2x 3 આનું 1 આનું 0 તો 2x + 3 આપણને પહેલું વિકલન મળી ગયું હવે દ્વિતીય વિકલન d2y/dx2 તો 2 આ 1 આ 0 એટલે 2 આ દ્વિતીય વિકલન થઈ ગયું આપણો જવાબ આવી ગયો x2 નો 2x 3x નો 1 0 તો 2x + 3 પહેલું વિકલન આનું ફરી વિકલન કરવાનું તો 2x નો 1 અચળ સંખ્યાનો 0 2 આપણો જવાબ દાખલો બીજો જોઈએ dy/dx પહેલા ઘાતનું વિકલન તો 20x ની 19 ઘાત એક ઘાત ઓછી થાય પહેલું વિકલન થઈ ગયું હવે બીજું વિકલન d2y/dx2 તો 20 અને આનું મિત્રો 19x ની એક ઘાત ઓછી 18 ઘાત તો 19 નું 38 380 x ની 18 ઘાત આપણો જવાબ આવી ગયો આને મિત્રો દ્વિતીય વિકલન કહેવાય દાખલા નંબર 3 લઈએ દાખલો 3 છે આપણો y x cos x અને દાખલા નંબર 4 છે y log x જો જરા પહેલા આમાં dy/dx મિત્રો ગુણાકારનો નિયમ વાપરવો પડે કારણ કે બે પદો x વાળા છે પહેલું પદ એમના એમ d/dx of cos x પ્લસ બીજું પદ એમના એમ d/dx of x તો x - sin x પ્લસ cos x અને x નું વિકલન 1 તો આપણને મળે છે -x sin x પ્લસ cos x આ મિત્રો પહેલું વિકલન થઈ ગયું હવે દ્વિતીય વિકલન તો d2y/dx2 આના માટે ગુણાકારનો નિયમ તો ડાયરેક્ટ લખી દઉં છું ધ્યાન આપો હવે આપણે વારે વારે બધું લખવાનો બેસ આપણે મોટા થઈ ગયા હવે જો પહેલું પદ એમના એમ sin નું વિકલન cos x પ્લસ બીજું પદ એમના એમ x નું વિકલન 1 એટલે આનો ગુણાકારનો નિયમ સીધો જ આપણે કરી દેવાનો હવે પહેલું પદ એમને મૂકી દેવાનું આનું જે વિકલન થતું બેઠું મૂકી દેવાનું બીજું પદ એમને મૂકી દેવાનું પહેલા પદનું વિકલન લખી દેવાનું હવે આનું વિકલન cos નું વિકલન -sin x કૌંસ છોડી દઈએ તો -x cos x -sin x -sin x તો -x cos x -2 sin x આપણો જવાબ આવી ગયો sin x બે વાર છે -2 sin x કદાચ તમે માઈનસ આમાંથી કોમન કાઢવા તો કાઢી શકો આપણો ફાઇનલ જવાબ ફરીવાર મિત્રો આ બંને x વાળા ઘટકો હતા તો x વાળા ઘટકોનું વિકલન પહેલું પદ x એમના એમ બીજા પદનું વિકલન બીજું પદ એમના એમ પહેલા પદનું વિકલન એટલે આનું વિકલન આપણું થઈ ગયું હવે આનું ફરી વિકલન કરવા માટે આ બંને પદો ગુણાકારમાં છે માઈનસ પહેલા 12 મૂકી દીધો પહેલું પદ એમના એમ sin નું વિકલન cos બીજું પદ એમના એમ x નું વિકલન 1 અને cos નું વિકલન -sin x આ માઈનસ અંદર આપણે આપી દીધો અને sin બે વાળા પદોનો -2 sin x જે આવ્યો તો આપણો જવાબ છે આમાં જોઈએ આપણે dy/dx log નું વિકલન 1/x એટલે પહેલું વિકલન થઈ ગયું હવે d2y/dx2 મિત્રો 1/x વાળું કોઈ બી પદ આવે એના માટે મેં તમને નિયમ જ યાદ રાખવાનું કીધેલું હતું 1/x નું વિકલન માઈનસ કરી અને આનો સ્ક્વેર કરી દેવાનું તો
તો -1 અપોન આનો સ્ક્વેર -1 અપોન x સ્ક્વેર. યાદ રાખો મિત્રો 1 અપોન નું વિકલન -1 અપોન જે છે તેનો સ્ક્વેર કરી દેવાનો. આપણો જવાબ આવી ગયો. જો તમે આ ભૂલી જાઓ તો આની મિત્રો આવું લખાય 1 અપોન x એટલે x ની -1 ઘાત કહેવાય. તો આનું વિકલન -1 x ની -1 -1 x ની -2 અને નીચે લઈ લો તો -1 અપોન x સ્ક્વેર. તો બી તમને આ મળે, પણ આપણે હવે અઘરું ન કરાય. વિકલન આપણે આટલું બધું ભણાય એટલે આપણે એટલી ખબર પડી જોઈએ કે બને ત્યાંથી અઘરી મેથડમાં નહીં જવાનું. સિમ્પલ મેથડ કે ભાઈ 1 અપોન આવે તો 1 અપોન નું વિકલન -1 અપોન કર્યા જે હોય તેનો સ્ક્વેર કરી દેવાનો. રેડી? દાખલા નંબર 5 લઈએ. પાંચમો છે y is equal to x cube log x. દાખલા નંબર 6 છે y is equal to e raised to x sin of 5x. ચલો મિત્રો અહીંયા બરાબર સમજી લઈએ આપણે. આ બે પદો મિત્રો ગુણાકારમાં છે તો ગુણાકારનો નિયમ dy by dx મિત્રો ગુણાકાર નિયમ છે. પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન તો log x નું વિકલન 1 upon x. હવે બીજું પદ m ના m અને આનું વિકલન 3x સ્ક્વેર. તો આ 1x ઉડી ગયા તો આ x સ્ક્વેર આપણે 3x સ્ક્વેર ને પહેલા લખી દઈએ અને log x. તો પહેલું વિકલન આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે દ્વિતીય વિકલન લઈએ આપણે તો d સ્ક્વેર y upon dx સ્ક્વેર. x સ્ક્વેર નું વિકલન 2x થાય. આના માટે મિત્રો ગુણાકાર નિયમ વાપરવો પડે. પેલા 3 આપણે સાઈડમાં મૂકી દેવાના. આવી કોઈ અચળ સંખ્યા તો સાઈડમાં મૂકે, આનો ગુણાકારનો નિયમ. જો પહેલું પદ m ના m log નું વિકલન 1 upon x, બીજું પદ m ના m અને x સ્ક્વેર નું વિકલન 2x. પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન આપણે ગુણી નાખીએ તો 2x plus 3 પહેલા પાને ઉડાડી મૂકીએ તો એક x આવશે plus 2x log x કૌંસ છોડી દઈએ તો 2x plus 3x plus 6x log x 3x 3 દુના 6 3 ને 2 5x. મિત્રો આપણો આ જવાબ આવી ગયો. કદાચ તમારે આમાંથી x કોમન કાઢવા તો કાઢી શકો. આ મિત્રો આપણો ફાઇનલ જવાબ. ફરી એકવાર આ બે x વાળા પદો હતા તો ગુણાકારનો નિયમ આપણે વાપરવાનો. પહેલું પદ m ના m log નું વિકલન 1 upon x, બીજું પદ m ના m આનું વિકલન 3x સ્ક્વેર. જરાક આને વ્યવસ્થિત લખીએ તો આ x સ્ક્વેર 3x સ્ક્વેર પહેલા મૂકી દીધા. હવે d સ્ક્વેર y by dx એટલે આનું વિકલન થાય 2x. આ ત્રણ સાઈડમાં મૂકી બેના માટે ગુણાકારનો નિયમ. પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન. આગળનો ભાગાકાર x થાય. આ 2x log x સાદું આપણે આપી દીધું. 3 વડે અંદર આપણે ગુણી દીધા તો 3 ને 2 5x. આ બેઠું કદાચ x આપણે બાર પર આપણે કાઢી શકીએ. દાખલા નંબર 6 જોઈએ આપણે તો dy by dx મિત્રો ગુણાકારનો નિયમ વાપરવો પડે આપણે. પહેલું પદ m ના m sin નું વિકલન cos અને મિત્રો પાછું 5x નું 5 લખવું પડે. પહેલું પદ m ના m sin નું વિકલન cos લખી અને 5x નું 5 લખવું પડે. હવે sin 5x બીજું પદ m ના m અને e raised to x નું વિકલન e raised to x પોતે. માટે બંનેમાંથી આપણે e raised to x કોમન લઈ લઈએ, આપણને સરળ પડે એટલા માટે. તો 5 cos 5x plus sin 5x આવું આપણને આનું પહેલું વિકલન મળી ગયું. e raised to x ના દાખલામાં ધ્યાન રાખજો મિત્રો. e raised to x આપણે કોમન લઈશું તો દ્વિતીય વિકલનમાં પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન એટલું નાનું પદ થશે. જો તમે e raised to x કોમન નહીં લીધા હોય તો આમાંય તમારે ગુણાકારનો નિયમ વાપરવો પડશે અને આમાંય ગુણાકારનો નિયમ વાપરવો પડશે. કદાચ અઘરું લાગશે આપણને. તો એના કરતા બેટર છે કે આપણે આની અંદર e raised to x ને આપણે કોમન લઈ લેવાના. આપણને આ સરળ પડશે. આગળ વધીએ આપણે. d સ્ક્વેર y upon dx સ્ક્વેર. તો પહેલું પદ આપણું m ના m મિત્રો ડાયરેક્ટ આનું વિકલન કરું છું તો પેલા 5 m ના m cos નું વિકલન minus sin 5x અને પાછું આનું 5.
5n ના m cos નું વિકલન માઇનસ sin 5x 5x નું 5 આમ આવીએ પ્લસ cos 5x અને 5x નું 5 મિત્રો પહેલું પદ m ના m આપણે આનું વિકલન કર્યું હવે આ પદ m ના m 5 cos 5x plus sin of 5x આપણા m ના m અને e raised to x નું વિકલન e raised to x જ થાય તો પહેલા આપણે આને બેઠું મૂક્યું આનું આપણે વિકલન કર્યું હવે આને બેઠું મૂક્યું આનું વિકલન કર્યું બંનેમાંથી e raised to x ને આપણે કોમન લઈ લઈએ તો -25 sin of 5x plus 5 cos of 5x plus 5 cos of 5x plus sin of 5x તો આપણને મળશે e raised to x એ તો સરવાળાના ઘટકો પહેલા લખી દે તો 10 cos 5x -24 sin 5x આપણો મિત્રો ફાઇનલ જવાબ 25 માંથી 1 જાય તો 24 5 ને 5 10 પછી તો મિત્રો આપણે ખાલી સાદું પાપવાનું બીજું કંઈ કરવાનું આવતું નથી એમાં ચલો રેડી આમાંથી કદાચ 2 કોમન કરવા તો કાઢી શકાય નહીં કરવા તો ચાલે આ જ આપણો જવાબ ફરી એકવાર જોઈ લઈએ આપણે આને પહેલું પદ m ના m મિત્રો sin નું વિકલન cos 5x અને 5x નું 5 બીજું પદ m ના m e raised to x નું e raised to x હવે આ બંનેની અંદરથી e raised to x આપણે કોમન લીધા તો આ જે વધ્યું છે એ આપણે બેઠું મૂકી દેવાનું ફરી આપણે દ્વિતીય વિકલન લાવવું છે માટે આ પહેલું પદ m ના m આનું આપણે વિકલન કરવાનું વિકલન તો 5m ના m cos નું માઈનસ sin 5x આનું 5 sin નું cos 5x આનું 5 હવે બીજું પદ m ના m મૂકવાનું અને પહેલા પદનું આપણે વિકલન e raised to x નું વિકલન e raised to x પોતે જ થાય બંનેમાંથી e raised to x આપણે કોમન કાઢી દીધા અને આનું આપણે ખાલી કૌંસ છોડ્યા 5 × 25 5 આપણે આગળ મૂક્યા આપણે આ બેઠું મૂક્યું તો cos વાળા 5 ને 5 10 થાય -25 પ્લસ અને -24 થાય આગળ જોઈએ આપણે દાખલા નંબર 7 y is equal to e raised to 6x અને cos 3x અને દાખલા નંબર 8મો છે y is equal to tan inverse x જો જરાક આમાં હમણાં આપણે e raised to x નો દાખલો છઠ્ઠા નંબરનો કર્યો સેમ દાખલો આ છે પહેલું જો dy by dx પહેલું પદ m ના m આનું વિકલન મિત્રો -sin 3x અને 3x નું પાછું 3 બીજું પદ m ના m અને e raised to 6x into 6x નું 6 ફરી એકવાર પહેલું પદ m ના m બીજા પદનું વિકલન આપણે કર્યું તો cos નું વિકલન -sin 3x અને આ 3 બીજું પદ આપણું m ના m e raised to નું વિકલન e raised to પોતે જ થાય અને 6m ના m આ બંનેમાંથી આપણે e raised to 6x કોમન લઈ લઈએ કોમન લેવાથી દાખલો આપણને સહેલો પડે -3 sin 3x બાકી રહ્યા અહીંયા 6 cos 3x બાકી રહ્યા e raised to 6x આપણે કોમન લીધા હવે ફરી વિકલન કરીએ d2y by dx તો e raised to 6x પહેલું પદ m ના m આપણે આનું વિકલન કરવાનું છે તો -3 sin નું વિકલન cos 3x અને 3 પ્લસ 6 cos નું વિકલન -sin 3x અને 3 પહેલું પદ m ના m આ બીજા પદનું આપણે વિકલન કરીએ ત્યારે sin નું વિકલન cos થાય 3x નું 3 થાય cos નું -sin 3x નું 3 હવે બીજું પદ m ના m તો -3 sin 3x plus 6 cos 3x m ના m આ જે હતું તે બેઠું આપણું m ના m અને આનું વિકલન e raised to 6x નું e raised to 6x થાય અને 6x નું બાજુમાં 6 લખવું પડે હવે આ બંનેમાંથી આપણે e raised to 6x ને કોમન લઈ લેવાના આ બધાનું સાદું આપણે આપી દઈએ તો 3 × 9 -9 cos 3x -18 આ કોમન છે તો 6 વડે આપણે આને ગુણો પડે 6 × 18 અને 6 વડે આને ગુણો પડે 6 × 36
તો e રેસ ટુ 6x. હવે cos વાળા બંને ઘટકો જોઈ લઈએ આપણે. 36 પ્લસ છે, 9 માઇનસ એટલે 27 થશે. તો 27 cos 3x, 18 ને 18 36. મિત્રો આપણો આ જવાબ આવી ગયો. આમાંથી 9 કોમન કાઢો તો ચાલે, નહીં કાઢો તો બી વાંધો નહીં. તો સમજી ગયા બરાબર? 9 કોમન કાઢવા હોય તો 9 e રેસ ટુ 6x, 9 તરી 27, 9 ચોક 36. અને કાઢો તો બી ચાલે. ચલો આવડી ગયું બરાબર. ફરી એકવાર પહેલું પદ એમ ના એમ, આનું વિકલન તો cos નું માઇનસ sin 3x into 3. બીજું પદ એમ ના એમ, આનું વિકલન e રેસ ટુ 6x પોતે જ, અને 6x નું 6 લખવું પડે. જરા e રેસ ટુ 6x ને કોમન કાઢીને વ્યવસ્થિત લખી દીધું આપણે. આનું ફરી વિકલન કરવું છે તો પહેલું પદ એમ ના એમ, આનું આપણે વિકલન કરી દીધું. આ બીજું પદ એમ ના બેઠું મૂકવાનું, આનું આપણે વિકલન કર્યું તો 6x નો 6 લખવું પડે. e રેસ ટુ 6x આપણે આખા પદમાંથી કોમન કાઢ્યા તો આ બેઠું લખવાનું. આ 6 છે, 6 વડે ગુણાકાર કરીને આપણે બેઠું લખવાનું. આપણે સાદું કાપી દેવાનું. જે આવ્યો તો આપણો જવાબ આવી ગયો. રેડી? દાખલા નંબર 8 માં જોઈએ આપણે. dy by dx, એ તો y બરાબર tan ઇન્વર્સ છે. dy by dx નું વિકલન યાદ કરો. tan ઇન્વર્સ નું વિકલન શું હતું? સૂત્ર ઇન્વર્સ ના સૂત્રો યાદ કરો તો 1/1 plus x square હતું. હવે દ્વિતીય વિકલન d2y/dx². મિત્રો જ્યારે 1 ના કોઈ બી દાખલા આવે ત્યારે આ સૂત્ર યાદ રાખવાનું આપણે. 1/x નું વિકલન છે -1/x². 1 જ્યારે આવો x વાળો કોઈ પણ ઘટક આવે, યાદ રાખજો બોલું છું તે 1 આ x વાળો કોઈ પણ ઘટક આવે એનું વિકલન એકદમ સિમ્પલ કરવું હોય તો -1/છેદમાં આનો સ્ક્વેર કરી દેવાનો, અને પછી આ x સિવાયનું કોઈ પદ હોય તો બાજુમાં વિકલન કરી દેવાનું. તો જો આ લખે મારે -1 આનો સ્ક્વેર મારે કરી દેવાનો. આ 1/x હતું તો -1 આનો સ્ક્વેર, અને આનું મારે વિકલન બાજુમાં કરવું પડે કારણ કે આ x નથી. x હોય તો આપણે અહીંયા પતી ગયું, પણ x સિવાયનો કોઈ ઘટક હોય તો એનું મારે બાજુમાં વિકલન કરવું પડે. માટે આપણો જવાબ આવશે એમ -1/1 plus x² નો સ્ક્વેર અને 0 અને 2x. તો ફાઇનલ જવાબ -2x/1 plus x² નો સ્ક્વેર. મિત્રો 1/નું વિકલન તમે યાદ રાખજો. બાકી તમને આ ન યાદ આવે તો આના માટે ભાગાકાર નિયમ કરી શકાય. અઘરું પડે તો તમે ભાગાકાર નિયમ કરી આપું છું, પણ વારે વારે આપણે દાખલામાં ભાગાકાર નિયમ વાપરીએ એ યોગ્ય ન કહેવાય. તો ભાગાકાર નિયમ વાપરવું તો dy by dx એટલે d2y/dx². આના નીચેનું પદ હવે ભાગાકાર નિયમ તો નીચેનું પદ એમ ના એમ, નીચેનું પદ એમ ના એમ, ઉપરના 1 નું વિકલન 0 માઇનસ ઉપરનું પદ એમ ના એમ. આનું વિકલન કરો ત્યારે 1 નું 0 થાય ને x² નું 2x થાય. છેદમાં નીચે આનો સ્ક્વેર. આ તો 0 એટલે બધું 0 થઈ ગયું. તો -2x/1 plus x² નો સ્ક્વેર જે આપણી પાસે છે જરાક જોઈ લો. આ કરો તોય ચાલે, આ કરો તોય ચાલે, જેવી તમારી મરજી. આવડી કે બરાબર? દાખલા નંબર 8 પતી ગયો. 9 આવ્યો આપણે. y is equal to log x. 10મો દાખલો છે y is equal to sin log x. જો દાદા આમાં dy by dx પહેલા મેં તો log નું વિકલન કરો તો 1/, પાછળ જે વતે બેઠું આ પહેલા log નું વિકલન 1/, પાછળ જે વતે બેઠું. આનું થઈ ગયું. હવે આનો આવો log x નું વિકલન 1/x. તો આખું ભેગું આપણી પાસે આવું થઈ ગયું 1/x log x આપણું વિકલન થઈ ગયું. હવે દ્વિતીય વિકલન તો 1/x આવ્યું. મેં તમને હમણાં આગલા દાખલામાં શીખવાડ્યું કે 1/વાળા પદો બહુ બધા આવશે. તો 1/x નું વિકલન થાય -1/x². તો -1/ આનો સ્ક્વેર કરી દેવાનો.
1/x નો મિત્રો -1/x કરતો -1 કરી આનો સ્ક્વેર કરી દેવાનો, પણ આ x સ્ક્વેરનું પછી માટે બાજુમાં n નું વિકલન કરવું પડે. બાજુમાં આપણે એનું વિકલન કરવું પડે, તે બાજુમાં વિકલન આપણે લખી નાખીએ એનું. હવે -1/x log x નો સ્ક્વેર બેઠો રાખી આનું જો આપણે વિકલન કરવા જઈએ તો મિત્રો બંને ગુણાકારના સ્વરૂપમાં છે, તો બેના માટે ગુણાકારનો નિયમ આપણે વાપરવો પડે. ગુણાકારનો નિયમ છે પહેલું પદ m ના m, log x નું વિકલન 1/x, પહેલું પદ m ના m, બીજાનું વિકલન બીજું પદ m ના m, અને આનું વિકલન 1. આ ઉડી ગયા તો ઉપર 1 log x, ઉપર 1 log x, નીચે x log x નો સ્ક્વેર. આપણો મિત્રો જવાબ આવી ગયો. ફરી એકવાર log નું વિકલન 1/log x, log x નું વિકલન 1/x. વ્યવસ્થિત લખીએ તો 1/x log x સ્વરૂપે લખાય. હવે દ્વિતીય વિકલન કરીએ ત્યારે 1/x વાળું પદ આવે તરત આપણને ખબર પડે કે -1 આનો સ્ક્વેર લખી દો, અને બાજુમાં આનું વિકલન આપણે કરી દેવાનું. આપણે બાજુમાં વિકલન કરવા જઈએ છીએ તો આ બે x વાળા પદો ગુણાકારમાં છે, આપણે ગુણાકાર નિયમ વાપરવાનો. પહેલું પદ m ના m, બીજા પર log નું વિકલન 1/x, બીજું પર log x m ના m, x નું વિકલન 1. આનું જે સાદુરૂપ આપ્યું તે અંશમાં મૂકો. આ તો નીચે આપણી પાસે હતું જ, આગળ માઈનસ માં આપણી પાસે હતા, આપણો જવાબ આવી ગયો. આને જોઈએ dy/dx. આ sin છે મિત્રો, sin નું વિકલન cos થાય. sin નું વિકલન cos log x, log x નું 1/x. તો આપણી પાસે રકમ આવી તૈયાર થઈ ગઈ, cos log x upon x. આ dy/dx થઈ ગઈ. હવે દ્વિતીય વિકલન d2y/dx². તો મિત્રો બે x વાળા પદો ભાગાકારમાં છે, તો ભાગાકાર નિયમ આપણે વાપરવાનો. ભાગાકાર નિયમ છે પહેલું પદ નીચેનું પદ m ના m, d/dx ઓફ ઉપરનું પદ માઈનસ ઉપરનું પદ m ના m, d/dx ઓફ નીચેનું પદ છેદમાં નીચેના પદનો સ્ક્વેર. તો આ x m ના m, cos નું વિકલન માઈનસ sin, cos નું વિકલન મિત્રો માઈનસ sin log x, પાછું log x નું 1/x. પહેલું પદ m ના m, આનું વિકલન આપણને આ મળી ગયું. હવે આગળ આ m ના m અને આનું વિકલન 1/x². તો આ x સાથે આ x ઉડી ગયા, કારણ કે x આની સાથે ગુણાયેલો હતો. આ બંનેમાંથી માઈનસ આપણે કોમન કાઢીએ તો sin log x પ્લસ cos log x upon x². આપણો જવાબ આવી ગયો. ફરીવાર sin હતા તો sin નું વિકલન cos log x અને log x નું પાછું 1/x. એટલે આ બંને પદો આપણને ભાગાકારમાં મળે છે. ફરી આપણે આનું વિકલન કરવું છે, આપણે ભાગાકારનો નિયમ આપી દેવાનો. નીચેનું પદ m ના m, ઉપરનું વિકલન માઈનસ ઉપરનું પદ m ના m, નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર. m ના m નું કઈ નહીં કરવાનું, પણ વિકલન શબ્દ જ્યાં બોલ્યા છીએ આપણે ત્યાં cos નું માઈનસ sin log x, પાછું log નું 1/x કરવું પડે. આ m ના m નું કઈ નહીં, પણ x નું વિકલન મિત્રો 1 થાય, આપણે ત્યાં 1 આપણે લખી નાખ્યું. હવે આમાં x બંનેમાંથી ઉડી ગયો. આ બંનેમાંથી આપણે માઈનસ કોમન કાઢ્યા, જે વધ્યું તે આપણો જવાબ આવી ગયો. ચલો રેડી? દાખલા નંબર 11 માં જોઈએ. બહુ સિમ્પલ છે મિત્રો, કઈ જગ્યાએ અઘરું નથી. અગિયારમો દાખલો છે y is equal to 5 cos x minus 3 sin x. તો d2y upon dx² પ્લસ y equal to 0 આપણે સાબિત કરવાના છે. જુઓ જરા, આમાં dy/dx એ તો d2y આપણે બે વખતે વિકલન તો કરવાનું ફાઇનલ છે આપણું. તો પહેલી વાર વિકલન કરી દો 5m ના m, cos નું વિકલન માઈનસ sin x, માઈનસ 3 sin નું વિકલન cos x. જરા વ્યવસ્થિત લખી દઈએ તો માઈનસ 5 sin x પ્લસ 3 cos x. ચલો આમાં તો સમજ પડી ગઈ બરાબર. આગળ વધીએ આપણે d2y upon dx². આ માઈનસ 12 રહેવા દેવાનું, આનું આપણે વિકલન કરી દઈએ
તો 5 sin નું વિકલન cos x પ્લસ 3 cos નું વિકલન માઇનસ sin x, તો આ બાર માઇનસ તો છે 5 cos x માઇનસ 3 sin x. મેં તમને ઉદાહરણ શીખવાતર કહ્યું હતું કે જ્યારે દ્વિતીય વિકલન કરીએ ત્યારે કદાચ રકમ આવતી હશે તો જોઈ લેવાનું. તો આ બેઠું જો 5 cos x 3 sin x અને y કહેવાય. આ d2y dx2 છે આ, અને આ બાજુ લઈ લઈએ તો d2y dx2 plus y equal to 0. આપણો મિત્રો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર, y equal to 5 cos minus 3 sin x છે. 5 cos નું મિત્રો માઇનસ sin થાય, sin નું cos x થાય. તો આ માઇનસ 2 માંથી આપણે કોમન લીધો, આપણી પાસે આ રકમ તૈયાર થઈ ગઈ. આ dy by dx આવ્યા, આનું d2y by dx2. એટલે ફરી આપણે આનું વિકલન કરવું છે. તો ફરી મિત્રો cos નું વિકલન એટલે sin નું વિકલન cos x, cos નું વિકલન માઇનસ sin x. આમાં આપણે માઇનસ 3 sin લખ્યા હતા, મૂળ રકમ આપણી બેઠી આવી ગઈ, એને આપણે y નામ આપી દેવાનું, આપણો જવાબ આવી ગયો. દાખલા નંબર એના પછીનો 12મો જોઈએ. y is equal to cos inverse x. પણ મિત્રો આમાં એવો સવાલ કીધો છે એમને કે d2y dx2 y ના સ્વરૂપમાં લાવવાનું છે આપણે. જો મિત્રો પહેલા તો આપણે સાદી મેથડ જેમ લાવતા આપણે લાવી દેવાનું. જો dy by dx તો cos inverse વિકલન શું થાય? -1/√1 - x2 થાય. તો આનું મેં વિકલનનું સૂત્ર મૂકી દીધું. ફરી વિકલન કરીએ આપણે. આ માઈનસ મૂકી આના માટે આપણે ભાગાકારનો નિયમ કરીએ. તો 1 - x2 d by dx of 1 - 1 લખી d by dx of √1 - x2 upon √1 - x2 નો સ્ક્વેર. નીચેનું પદ m ના m, ઉપરનું વિકલન, ઉપરનું પદ m ના m, નીચેનું વિકલન, નીચેના પદનો સ્ક્વેર. તો √1 - x2 સાથે મિત્રો આ 0 થઈ ગયા. -1/2√1 - x2, કારણ કે પેલા રૂટનું વિકલન કરવું પડે. રૂટનું વિકલન થાય 1/2√1 - x2 થાય. રૂટનું થઈ ગયા પછી આના માટે -2x અને છેદમાં વર્ગમૂળ ને વર્ગ ઉડી ગયા એટલે 1 - x2 બાકી રહ્યા. હવે મિત્રો જો આ માઈનસ અહીંયા 0, આ 2 ઉડી ગયા. માઈનસ માઈનસ પ્લસ x upon √1 - x2. આ માઈનસ માઈનસ પ્લસ x upon √1 - x2 અને 1 - x2 આપણી પાસે હજુ બાકી છે. તો મિત્રો આ બેને આપણે ભેગા કરી દઈએ તો જો -x upon આ 1 - x2 ની 1/2 ઘાત અને પાછા 1 - x2. આને ભેગું કહેવાય મિત્રો -x upon 1 - x2 ની 3/2 ઘાત. 1/2 plus 1. આના બે સેમ છે, એક ઘાત છે. 1/2 plus 1 એટલે 3/2 ઘાત. તો આપણને dy by dx આનું આવું મળ્યું છે. હવે આને આપણે y સ્વરૂપમાં લાવવાનું છે. હવે મિત્રો y is equal to cos inverse x છે. તો x બરાબર cos y થાય. cos આમ જાય તો x બરાબર cos y આપણને મળી જાય. તો અહીંયા x ને બદલે cos y મૂકી દઈએ. હવે dy by dx d2y upon dx2. આ જે આપણી પાસે છે મિત્રો -x upon 1 - x2 ની 3/2 છે, એમાં x ને બદલે આપણે cos y મૂકી દીધા. 1 - cos2y raised to 3/2. તો મિત્રો -cos y અને 1 - cos2 ને sin2 કહેવાય મિત્રો. sin2 raised to sin2y raised to 3/2. 1 - cos2 એટલે મિત્રો sin2y raised to 3/2. 2 કેન્સલ, માટે -cos y upon sin³ y, જેને આપણે sin2 આવું આ તમે સાદું ન આપો તો ચાલે, પણ આપી દઈએ આપણે. તો મિત્રો આ cot y થઈ જાય.
આ cos x સ્ક્વેર, તો માઇનસ cos x સ્ક્વેર y cot y આપણને મળશે. આ 1/sin સ્ક્વેર ને cos x સ્ક્વેર કહેવાય અને cos/sin ને cot y કહેવાય. આપણો આ જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર. dy by dx cos inverse નું -1/√1 - x સ્ક્વેર. આનું ફરી વિકલન કરીએ ત્યારે આપણે ભાગાકારનો નિયમ એપ્લાય કરવો પડે. તો નીચેનું પદ એમના એમ ઉપરનું વિકલન, ઉપરનું પદ એમના એમ નીચેનું વિકલન, છેદમાં નીચેનાનો સ્ક્વેર. 1 નું વિકલન 0 એટલે આખું પદ આપણું 0 થઈ ગયું. આના માટે રૂટનું વિકલન 1/2 રૂટ કરવું પડે આપણે પહેલા, પછી 1 - x સ્ક્વેર નું કરવું પડે, 2x થાય વિકલન. 1 નું 0 અને x સ્ક્વેર નું 2x. 2 આપડા ઉડી ગયા એટલે x ના છેદમાં આપણને આ મળી ગયા. આ રૂટ છે એટલે 1/2 ઘાત અને આ પાછી 1 ઘાત એટલે 3/2 ઘાત આપણને અહીંયા મળી ગઈ. હવે આ જવાબ આપણો આવી ગયો પણ x ના સ્વરૂપમાં આવ્યો. આ લોકો રકમમાં આપણને સ્પેશિયલ કીધું છે y ના સ્વરૂપમાં લાવો. તો y ના સ્વરૂપમાં લાવવા માટે મિત્રો આપણી પાસે y બરાબર cos inverse x છે, તો x બરાબર cos y. તો અહીંયા જ્યાં જ્યાં આપણી પાસે x છે ત્યાં બધે આપણે cos y મૂકી દેવાના. તો આપણી પાસે આ લાવ્યા છે આપણે બેઠું મૂકી દીધું. x ને બદલે મિત્રો cos y, x ને બદલે cos y. તો ઉપર આપણે કાંઈ નહીં કરવાનું, પણ નીચે 1 - cos y ને sin સ્ક્વેર કહેવાય. આ 1 2 અને 2 ઉડી ગયા તો sin ક્યુબ આવ્યા. તો આને sin સ્ક્વેર ઇન્ટુ sin કહેવાય. કેમ આપણે અલગ પાડ્યા? cos/sin ને cot બનાવવા માટે, અને 1/sin સ્ક્વેર ને cos સ્ક્વેર. આપણો આ મિત્રો જવાબ આવી ગયો. એટલે આ વિડિયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.